હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। અને આજે આપણે જોવાના છીએ ધોરણ 11 BA વિભાગ ડીમાં પ્રકરણ નંબર 1નું સોલ્યુશન। મિત્રો આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ પર જોઈશું। તો મિત્રો વિડીયોને અંત સુધી જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ઓકે। અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો। આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે। તમે એ કોલ કરીને મેળવી શકો। ચાલો મિત્રો શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન। ચાલો શરૂ કરીએ આપણું સોલ્યુશન। ધોરણ 11 BA ગાલા અસાઇનમેન્ટમાં વિભાગ ડીમાં પ્રકરણ નંબર 1નું સોલ્યુશન મિત્રો જોઈએ। પહેલો પ્રશ્ન છે, ધંધાકીય સામાજિક જવાબદારી એટલે શું? ધંધાની સામાજિક જવાબદારીનો હેતુ એટલે શું? તો કે સામાજિક જવાબદારી એટલે સમાજના વિવિધ વર્ગોના હિતને ધ્યાનમાં લઈને ધંધાના ઉપદેશો સિદ્ધ કરવા એને ધંધાની સામાજિક જવાબદારી કહે છે। ગ્રાહકોની જાગૃતિ, રાજ્યના નિયંત્રણો, ગ્રાહકનું શિક્ષણ તેમજ ગ્રાહકના સંગઠનોને કારણે ધંધાને સમાજના વિવિધ વર્ગોના હિત પ્રત્યે સજાગ કરવાની જરૂર ઉદ્ભવી છે। સમાજના વિવિધ વર્ગોના શેરહોલ્ડરો, કર્મચારીઓ, ગ્રાહકો, લેણદારો, હરીફો, સરકાર અને સમાજના વગેરેનો સમાવેશ એમાં થાય છે। આ દરેક જૂથના ધંધાના સાથે હિત અલગ અલગ હોય છે અને તેનો ખ્યાલ ધંધાકીય એકમો રાખવો જરૂરી છે। ધંધાએ સરકારી કાયદાઓ જેવા કે કારખાનાનો કાયદો, ગ્રાહક સુરક્ષા ધારો, કર્મચારી કલ્યાણનો કાયદો, પર્યાવરણની જાળવણી વગેરેનું પાલન કરવું પડે છે। ધંધાકીય જોખમો ચર્ચા કરો। ધંધામાં મુખ્યત્વે બે સ્વરૂપોના જોખમો રહેલા છે, એક કુદરતી જોખમો અને બીજું છે માનવ સર્જિત જોખમો। કુદરતી જોખમો આ રીતે છે કે કેટલાક કુદરતી પરિબળોના કારણે ઉદ્ભવતા જોખમોને ધંધાને નડે છે, ધંધાને એ શું નડે છે અને આવા પરિબળોને વરસાદ પૂર વાવાઝોડું, વંટોળ, ધરતીકંપ, દુષ્કાળ વગેરેનો સમાવેશ કરી શકાય છે। આવા પરિવર્તનો ધંધાના વિકાસને અવરોધે છે અને ધંધાના મિલકતને નુકસાન પહોંચાડે છે અને કે તેનો નાશ કરે છે। આવા જોખમો ઉપર ધંધાનો કોઈ અંકુશ હોતો નથી। માનવસર્જિત જોખમો। ધંધાને કેટલાક માનવસર્જિત જોખમો અસર કરે છે, જેવા કે આગ, અકસ્માત, ચોરી, લૂંટફાટ, યુદ્ધ, હુલ્લડ, તેજી, મંદી, કર્મચારીની હડતાળ, ટેકનોલોજીમાં ફેરફાર થવો અને રાજકીય અસ્થિરતા, માંગમાં પરિવર્તન, ગ્રાહકની રુચિ કે પસંદગીમાં પરિવર્તન, હરીફાઈનું જોખમ વગેરે, ઓકે। આ બધા સંજોગોને કારણે ધંધાકીય પ્રવૃત્તિ પર અસર થાય છે। ત્રીજો પ્રશ્ન જોતા પહેલાં મિત્રો, તમે જો આપણી યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન ઓનર પ્રોવાઇડેડ બાય સોનાર શુભમ જેમનું આખું સંચાલન કરે છે એટલે કે હું, અને તમે આ સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની, તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો। આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો માત્ર ને માત્ર 50 રૂપિયામાં તમને મળશે, જે તમે જોઈ શકો છો કોલ કરીને તમને હું જાતે પ્રોવાઈડ કરી, ઓકે। તો જરૂરથી કોલ કરીને એ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લો। ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ તો કે વ્યવસાયિક વ્યક્તિએ ફીનું ધોરણ અલગ અલગ હોય છે। દરેક વ્યવસ્થામાં અમુક ચોક્કસ નિષ્ણાંત વ્યક્તિ જરૂર પડે છે અને આ વ્યક્તિઓ સ્વતંત્ર રીતે કાર્ય કરી સેવાઓ પૂરી પાડે છે અને પોતાના સેવાઓના બદલામાં જે તે ફી લે છે તેની કમાણી છે અને દરેક વ્યવસાયિક શૈક્ષણિક લાયકાત, વિશિષ્ટ તાલીમ, અનુભવ, કુશળતા, હરીફાઈ, કલમના સંજોગો, કાર્ય વિસ્તાર વગેરે અલગ અલગ હોય છે અને આથી દરેક વ્યવસાયિક વ્યક્તિની ફીનું ધોરણ અલગ અલગ હોય છે। ચોથા નંબર છે, વાણિજ્યક એ વેપાર કરતાં વિશાળ અર્થ ધરાવે છે। નફાના ઉદ્દેશથી થતી માલ અને સેવાની લેવડ દેવડની આર્થિક પ્રવૃત્તિને વેપાર કહે છે ને જ્યારે વાણિજ્યમાં એટલે કે વેપાર અને વેપારને સહાયક સેવાઓ વેપારમાં માલ અને સેવાઓનો વિનિમયનો સમાવેશ થાય છે। મિત્રો ફટાફટ વિડીયોને લાઈક, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે જે આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન છે એ માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પ્રોવાઈડ પાડે છે મિત્રો। તો જરૂરથી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરો, ઓકે। ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ, વિડીયો લાઈક કરો। આથી તેનું કાર્યક્ષેત્ર સંકુચિત રહે છે, જ્યારે વાણિજ્યમાં માલ અને સેવાઓના વિનિમય ઉપરાંત સહાયક સેવા અને આનુષાંગિક સેવાઓ જેવા કે બેંક, વીમો,
વાહન વ્યવહાર, વખાર, સંદેશા વ્યવહાર, આરતીયાની પ્રવૃત્તિઓ વગેરેનો સમાવેશ થાય છે. અને આમ વાણિજ્યક એ વેપાર કરતાં વિશાળ અર્થ ધરાવે છે. આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેના 3 તફાવત દર્શાવવાના છે. આપણે બધા દર્શાવી દીધા છે, જે એક એક કરીને આપણે જોઈશું. તફાવતના હેતુના મુદ્દા મિત્રો લખવાના, પછી આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ એમ લખવાનું. ઓકે, તો હેતુ શું છે? તો કે આર્થિક પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વળતર મેળવવાનો કે જરૂરિયાત સંતોષવાનો હોય છે. આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું હોય છે? તો કે આર્થિક પ્રવૃત્તિનો હેતુ હોય છે નાણાકીય વળતર મેળવવાનો કે જરૂરિયાત સંતોષવાનો હોય છે. બિનઆર્થિક પ્રવૃત્તિનો હેતુ સમાજ સેવા, માનવ સેવા, દેશ સેવાનો અને શોખ અને સંતોષવાનો, પ્રેમ, કીર્તિ મેળવવાનો હોય છે. બીજું છે અપેક્ષા. તેમાં નાણાકીય વળતરની જેમ કે નફો, પગાર, ફી અને મહત્તમ સંપત્તિ મેળવવાની અપેક્ષા હોય છે. તેમાં નાણાકીય વળતરની જેમ નફો, પગાર, ફી અને મહત્તમ સંપત્તિ મેળવવાની અપેક્ષા હોય છે. બિનઆર્થિક પદ્ધતિમાં નાણાકીય વળતરની મેળવવાની અપેક્ષા હોતી નથી, પરંતુ સમાજ સેવા, દેશ સેવા અને માનવ સેવાની અપેક્ષા હોય છે. પ્રકાર તો કે આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર છે: ધંધો, વ્યવસાય અને નોકરી. પોતાનો ધંધો અથવા તો વ્યવસાય કરો અથવા તો નોકરી કરો. પછી બિનઆર્થિક પ્રવૃત્તિના આ રીતના કોઈ પ્રકાર હોતો નથી, કોઈ પણ થઈ શકે છે. અનિશ્ચિતતા અને જોખમો તો કે આર્થિક પ્રવૃત્તિના અનિશ્ચિતતા અને જોખમોનું પ્રમાણ વધુ હોય છે અને બિનઆર્થિક પ્રવૃત્તિમાં અનિશ્ચિતતા અને જોખમનું પ્રમાણ રહેલું જ નથી. છે જ નહીં મિત્રો, કે જોખમ છે જ નથી. ડૉક્ટર પોતાની પત્નીની સેવા કરે, કોઈ જોખમ જ નહીં ને એમાં. શા માટે? ઓકે, જોઈએ હવે આર્થિક પ્રવૃત્તિ શા માટે. આર્થિક પ્રવૃત્તિ સંપત્તિ, મિલકતનું સર્જન કરવાના હેતુથી કરવામાં આવે છે અને બિનઆર્થિક પ્રવૃત્તિ મનોવિજ્ઞાન સંતોષ મેળવવા હેતુથી કરવામાં આવે છે. ત્યારબાદ છે 6 નંબરનો પ્રશ્ન. મિત્રો, PDF મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF છે મિત્રો, માત્ર 50 રૂપિયામાં મિત્રો તમને પ્રોવાઈડ કરવામાં આવશે આપણી યુટ્યુબ ચેનલ દ્વારા. અને ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક કરવા ભૂલો નહીં. વેપાર અને વાણિજ્યના વચ્ચેના 3 તફાવતો દર્શાવો. વેપાર અને વાણિજ્ય. વેપાર એટલે માલ અને સેવાની નાણાં બદલામાં લેવડ દેવડ. વાણિજ્ય એટલે વેપાર અને વેપાર સહાયક સેવાઓ. ઓકે, અને ત્યારબાદ છે વેપારનો ખ્યાલ અને તેનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે અને વાણિજ્યનો ખ્યાલ અને તેનું કાર્યક્ષેત્ર વિશાળ છે. વેપારમાં વાણિજ્યનો સમાવેશ થતો નથી ને વેપારમાં વાણિજ્યનો ભાગ નથી. વાણિજ્યમાં વેપારનો સમાવેશ થઈ જાય છે, વાણિજ્યમાં વેપારનો સમાવેશ થઈ જાય છે. ઓકે, વેપારમાં સહાયક સેવાનો સમાવેશ થતો નથી. વેપારમાં સહાયક સેવાઓનો સમાવેશ થતો નથી અને વાણિજ્યમાં વેપાર ઉપરાંત સહાયક સેવાનો સમાવેશ થાય છે. વેપાર બંને પક્ષકારો મોટા ભાગે પરસ્પર પરિચિત હોય અને નજીકના સ્થળના હોય છે અને વાણિજ્યમાં બંને પક્ષકારો પરસ્પરથી અપરિચિત હોય છે અને તેમજ એકબીજાથી દૂરના સ્થળે પણ મિત્રો એ હોઈ શકે છે. 7મા નંબરનું જોઈએ મિત્રો, વાણિજ્યની લાક્ષણિકતા જણાવો. વાણિજ્યની લાક્ષણિકતા જણાવો. એમાં ઉત્તર મિત્રો આ છે. વાણિજ્યની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ દર્શાવી શકાય છે. એક છે વાણિજ્ય વેપારનો સમાવેશ થાય છે. વાણિજ્યમાં વેપારનો સમાવેશ થાય છે. બીજું, વાણિજ્ય ધંધાકીય પ્રવૃત્તિ હોવાથી એક પ્રકારથી આર્થિક પ્રવૃત્તિ છે. વાણિજ્ય ધંધાકીય પ્રવૃત્તિ હોવાથી તે એક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ મિત્રો છે. ચેનલને મિત્રો લાઈક, સબસ્ક્રાઈબ કરતા રહો. ત્રીજા નંબરનું છે વાણિજ્યક પત્રમાં વેપાર સહાયક સેવાઓ જેવી કે બેંક, વીમો, વાહન વ્યવહાર, વખાર, સંદેશા વ્યવહાર અને આળતિયાનો પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. 4થા નંબરનું છે વાણિજ્યને કારણે વસ્તુની સમય અને સ્થળનો ઉપયોગિતામાં વધારો થાય છે. વેપાર સહાયક સેવાઓ સતત અને નિયમિત મળતી રહેવી જોઈએ ને એટલે કે સેવાનું સાતત્ય જળવાવું હોવું જોઈએ. 6થું છે ચીજ વસ્તુ અને કિંમતના પ્રમાણમાં સહાયક સેવાઓ યોગ્ય કિંમતે મળી રહે અને તે ગ્રાહકને વ્યાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડી શકાય છે. વેપારી લાક્ષણિકતા જણાવો. તો વેપારી લાક્ષણિકતા નીચે મુજબ છે. વેપાર એ એક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે અને વેપાર 2 પક્ષકારો હોય છે. એક વસ્તુ કે સેવા મેળવનાર કે ખરીદનાર અને બીજું વસ્તુ કે સેવા પૂરી પાડનાર કે વેચનાર.
વેપાર ખરીદનાર કે વેચનાર વચ્ચે કે સેવાની લેવડ દેવડ થાય છે ત્યારે માલિક કે ફેરબદલી થાય છે. વેપારમાં વસ્તુ કે સેવાના અવેજમાં નાણાં કે વસ્તુની ચૂકવણી થાય છે. વ્યવસાયિક લાક્ષણિકતા જણાવો. વ્યવસાયની લાક્ષણિકતાઓ જણાવો. વ્યવસાયની લાક્ષણિકતા. વ્યવસાયના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે. વ્યવસાયની વ્યક્તિએ કોઈ ચોક્કસ ક્ષેત્રમાં વિશિષ્ટ શિક્ષણ, તાલીમ અને ચાતુર્ય પ્રાપ્ત કરવું પડે છે. વ્યવસાયની લાક્ષણિકતા સ્વતંત્ર રીતે કાર્ય કરી ફીના સ્વરૂપમાં નાણાકીય વળતર પ્રાપ્ત કરે છે. ફીનો આધાર વ્યવસાયિક શૈક્ષણિક લાયકાત અને વિશિષ્ટ તાલીમ, અનુભવ, કુશળતા, હરીફાઈ, કામના સંજોગો, કાર્ય વિસ્તાર વગેરેના આધારે અલગ અલગ હોય છે. વ્યવસાયી વ્યક્તિને સ્વતંત્ર રીતે કાર્ય કરીને ફીના સ્વરૂપમાં નાણાકીય વળતર પ્રાપ્ત કરે છે અને ફીનો આધાર વ્યવસાયિક શૈક્ષણિક લાયકાત, વિશિષ્ટ તાલીમ અને અનુભવના કુશળતા, હરીફાઈના કામોના સંજોગોના કાર્ય વિસ્તાર અને વગેરેના આધારે અલગ અલગ હોય છે. વ્યવસાયિક પ્રવૃત્તિ અને સ્વતંત્ર આવક પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ છે. વ્યવસાયમાં વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ માનવીની વિવિધ જરૂરિયાતો સંતોષવાની સેવાઓ હોય છે. 5. વ્યવસાયિક વ્યક્તિ સેવાઓ અને વસ્તુના ઉત્પાદન કે તેથી વહેંચણી સાથે સંબંધ ધરાવતી નથી, પરંતુ તે માનવીની અંગત અને ધંધાકીય જરૂરિયાતો સંતોષે છે. વ્યવસાયમાં મળતું વળતર અનિશ્ચિત હોય છે. કોઈક વાર વધુ કે કોઈક વાર ઓછી ફીના આવકમાં પ્રાપ્ત થાય છે અને વ્યવસાયિક વ્યક્તિ જે તે વ્યવસાયનું સભ્યપદ મેળવવું પડે છે. દરેક વ્યવસાયી આચારસંહિતાનું પાલન કરવું પડે છે. 8મું છે. વ્યવસાયિકો પોતાની સ્વતંત્રતા પ્રેક્ટિસ કરાવતા હોય ત્યારે તેઓ વ્યવસાય કરે છે અને તેઓ એમ કહેવાય છે કે તેઓ નોકરી પણ કરી શકે છે. 10મા નંબરનો પ્રશ્ન છે. નોકરી અને ધંધા વચ્ચે 3 તફાવતો આપો. તો કે નોકરી અને ધંધા વચ્ચે આપણો તફાવત આ રીતે આપેલ છે કે 1. નોકરીનો ઉદ્દેશ વેતન મેળવવાનો છે. નોકરી કરનાર કર્મચારી પગાર કે મજૂરીના રૂપમાં વેતન મેળવી શકે છે. ધંધો ઉદ્દેશ નફા મેળવવાનો છે અને ધંધા માલિકની વળતર રૂપે નફો મેળવે છે. નોકરી અને પરાવલંબી પ્રવૃત્તિ છે અને નોકરી કરનાર કર્મચારી નોકરીના કરાર પ્રમાણે કામ કરવાના બંધાયેલો હોય છે. ધંધો એ સ્વતંત્ર પ્રવૃત્તિ છે અને માલિક પોતાની મુન્સફી પ્રમાણમાં ધંધો ચલાવી શકે છે. 3. છે. નોકરી કરનારને તેના માલિક શારીરિક કે માનસિક સેવા પૂરી પાડે છે અને વ્યક્તિઓ કે જૂથનો વસ્તુ કે સેવાનો પૂરી પાડવામાં આવે છે. 4. છે. વ્યક્તિ ધંધાના માલિકોને ત્યાં કે વ્યવસાય કરનાર વ્યવસાયને ત્યાં નોકરી રહે છે અને તે કર્મચારી કહે છે તેને કર્મચારી કહે છે. ધંધાના માલિકે કર્મચારીઓને નોકરી રાખી શકે છે અને ત્યાં કામ કરનારને માલિક કહે છે. ઓકે. નોકરી ચાલુ હોય છે ને ત્યાં સુધી સામાન્ય રીતે પગારમાં મોટા ફેરફારો થતા નથી ને સિવાય કે મોંઘવારી પ્રમાણમાં વાટાઘાટો અને દ્વારા તેમાં વધારો થાય. નફો મેળવવાના ચોક્કસ હેતુ હોતો નથી ને નફામાં ગમે તેવા પ્રમાણમાં વધઘટ થાય કે કોઈ પણ વખત ખોટ પણ સહન કરવી પડે છે. નોકરી કરનાર કર્મચારીએ પોતે જ્યાં નોકરી કરતો હોય અને ધંધા કે વ્યવસાયનું જોખમ ઉદ્ભવતો હોય ધંધાના માલિકે ધંધાનું જોખમ ઉઠાવવું પડે છે. ઓકે. 11મો અને લાસ્ટ પ્રશ્ન જોતા મિત્રો તમને કહી દઉં કે જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. ઓકે. અને ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરો મિત્રો. ઉદ્યોગનો અર્થ આપી તેના પ્રકારો જણાવો. ઉદ્યોગનો અર્થ મિનિંગ ઓફ ઇન્ડસ્ટ્રી જ્યાં મોટા ભાગે ઉત્પાદનની પ્રવૃત્તિ થતી હોય અને તે પ્રવૃત્તિ ઉદ્યોગ તરીકે ઓળખાય છે. ઉત્પાદનની પ્રવૃત્તિ જ્યાં થતી હોય મોટા ભાગે તે ઉદ્યોગ તરીકે ઓળખાય છે. ઉદ્યોગ એટલે કુદરત પાસેથી મળેલા કાચા માલ પર જરૂરી પ્રક્રિયા કરી તેમાંથી માનવ જરૂરિયાતો સંતોષી શકાય તેવી ચીજ વસ્તુઓ તૈયાર કરવાની પ્રક્રિયા. ઉદ્યોગ એટલે કુદરત પાસેથી મળેલા કાચા માલ પરથી જરૂરી પ્રક્રિયા કરી તેમાંથી માનવ જરૂરિયાતો સંતોષી શકાય તેવી ચીજ વસ્તુઓ તૈયાર કરવાની પ્રક્રિયા. ઉદ્યોગમાં કુદરતી સંપત્તિ પર જરૂરી પ્રક્રિયા કરી તેની ઉપયોગિતા કે તૃષ્ટિગુણમાં વધારવામાં આવે છે. દાખલા તરીકે કપાસમાંથી કાપડ બનાવવાની પ્રક્રિયા અને લાકડામાંથી ફર્નિચર બનાવવાની પ્રક્રિયા, ઘઉંમાંથી બિસ્કિટ બનાવવાની પ્રક્રિયા અને ઉદ્યોગના ઉદાહરણ છે.
ઉદ્યોગના પ્રકારો, ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગના મુખ્ય પ્રકાર પાડી શકાય છે. ઉદ્યોગના ત્રણ મુખ્ય પ્રકાર પાડી: પ્રાથમિક કે મૂળભૂત ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુવાંશિક ઉદ્યોગ. પ્રાથમિક મૂળભૂત ઉદ્યોગ, પ્રાઇમ ઇન્ડસ્ટ્રી, તો કે આ મૂળભૂત ઉદ્યોગ છે ને આ ઉદ્યોગમાં કુદરત પર વધારે આધાર રાખવામાં આવે છે ને જમીન, દરિયો, હવા વગેરેમાંથી આવા ઉદ્યોગનું ઉત્પાદન કરે છે. આવા પ્રકારના ઉદ્યોગમાં શિકારનો ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન, ખેતી, ખાણ ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર વગેરેનો સમાવેશ થાય છે. ગૌણ ઉદ્યોગ એટલે એવા ઉદ્યોગ કે જે મૂળભૂત ઉદ્યોગ પેદાશોને કાચા માલ તરીકે ઉપયોગ કરી નવા પેદાશોનું સર્જન કરે છે. મિત્રો, આથી આપણો વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય, નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. ઓકે, તો મિત્રો જરૂરથી કોલ કરીને મળીએ આના નેક્સ્ટ પાર્ટમાં.